આગામી 3 કલાક માટે ઘરના બારી બારણા બંધ કરીને તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને રીતસરની મોટી ચેતવણી હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું ગુજરાતના વિસ્તારમાં અટવાયા બાદ ફરીથી અત્યારે જોર પકડીને તીવ્ર ને ખુખાર સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે. ચોમાસું મજબૂત થવાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદનું સૌથી ખતરનાક રેડ એલર્ટ આ વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર જુદા જુદા 3 પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી ભયંકર અને તોફાની વરસાદને લઈને રેડ એલર્ટ, ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સક્રિય બનેલો આ વરસાદનો નવો ખુખાર અને મજબૂત રાઉન્ડ ગુજરાતમાં 5 તારીખ, આવનારી 6 તારીખ, 7 તારીખની સાથે 8 તારીખ અને 9 જુલાઈ સુધીની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતમાં ફક્ત વરસાદ જ નહીં પરંતુ તેની સાથે સાથે હવે પછી તોફાની થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને પણ ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રથી કચ્છના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરના વાદળો ફાટતા હોય તેમ ગાજવીજ સાથે હવે પછી આભ ફાટવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર અત્યંત ભારે, ભયંકર અને સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના બાકીના આ તમામ વિસ્તારો માટે મોટી આગાહીને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, હાલ અનેક પ્રકારની નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો ઉપર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે અનેક પ્રકારના નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહ્યું છે. અનેક વિસ્તારની અંદર ઓફ શોફ સ્ટ્રફના નવા ઘેરાવા સક્રિય બનીને કર્ણાટક અને ગુજરાતના વિસ્તારો સુધી તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. ચોમાસું તીવ્ર બનવાની સાથે લો પ્રેશર એરિયાનો ઘેરાવો પણ બંગાળની ખાડીને તેના આજુબાજુના તમામ વિસ્તારમાં ભયંકર જોરને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે ચોમાસું ગુજરાતના વિસ્તારમાં, રાજસ્થાનના ક્ષેત્ર અને મધ્યપ્રદેશના વિસ્તારની સાથે હરિયાણાના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજાએ ભૂક્કા કાઢેલા જોવા મળ્યા છે. જેમાં પણ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી રહી છે. મહેસાણાના જિલ્લાથી લઈને વલસાડના વિસ્તારમાં, સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હોય તેમ 10 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો ગીર સોમનાથના ક્ષેત્રમાં અને જૂનાગઢના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. સાથે સાથે તાપીના ક્ષેત્રથી નર્મદાના જિલ્લામાં, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના ક્ષેત્રથી દીવના વિસ્તારોની અંદર પણ વધતી જતી સિસ્ટમની અસરો અને ગતિવિધિને લઈને આવનારી કલાકોમાં રીતસરનું તાંડવ જોવા મળવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આપણે નકશાઓ ઉપરથી તાજી વિગતો મેળવીએ કે હવે પછી આગામી 3 કલાકની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલા નકશાઓની અંદર કયા કયા વિસ્તારો, કયા કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી છે. સૌપ્રથમ ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતો તરફ નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદનું તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ ક્ષેત્રમાં 10 ઇંચ સુધીનો હજી પણ અત્યંત ભયંકર વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, તાપીના જિલ્લામાં
ડાંગના જિલ્લામાં, સુરતના જિલ્લાથી લઈને નવસારીના વિસ્તારમાં, દમણ દાદરાનગર હવેલીના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરના જિલ્લાની અંદર આગામી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદનું તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્રતા અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને અતિ ભારે વરસાદના ખતરાને જોતા હવે પછી ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો કયા કયા ક્ષેત્રની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો, દરિયાઈ કાંઠાની અંદર ગીર સોમનાથનો જિલ્લો, જૂનાગઢના તમામ ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુરના જિલ્લામાં, નર્મદાના જિલ્લાથી ભરૂચના તમામ ક્ષેત્ર ઉપર અને વડોદરાના વિસ્તારની અંદર પણ વરસાદનું તોફાન વધવાની સાથે આંધી તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટ વાળા આ વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈને 9 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના બાકીના ક્ષેત્રની અંદર વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદનો જિલ્લો, રાજકોટના જિલ્લાની અંદર અને પોરબંદરના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગરના ક્ષેત્રથી પંચમહાલ અને આણંદના જિલ્લાની અંદર પણ યલો એલર્ટ. આમ અત્યારે આ 6 જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ તમામ ક્ષેત્રની અંદર 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, દક્ષિણ ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતું ચોમાસું ગુજરાતના તમામ વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે. જોકે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને સક્રિય બનતી નવી સાયક્લોનિક સિસ્ટમની તોફાની અસરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી અસરને લઈને હવેથી 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન, વંટોળ સાથે તોફાની પવનોને ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હોય તેમ 172 તાલુકાની અંદર ગુજરાતમાં અતિ ભયંકર ને ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજાએ તારાજી સર્જી હોય તેમ ગીર સોમનાથના ક્ષેત્ર અને જૂનાગઢના વિસ્તારની અંદર 11 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો અત્યંત ભયંકર વરસાદ પાછલા 24 કલાકમાં ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. અને આજે પણ ભાવનગરના ક્ષેત્રમાં, સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગ, નવસારીના વિસ્તારથી દમણના વિસ્તારોની અંદર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે આ તમામ વિસ્તારમાં ભારેથી લઈને તોફાની વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, તારીખો લખીને રહેજો તૈયાર. ગુજરાતમાં 5 તારીખ, આગામી 6 તારીખની સાથે 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ દરમિયાન કયા કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગતો મેળવીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર 5 જુલાઈની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર હવે પછી સિસ્ટમનું તોફાની દબાણ અને તોફાની જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમ જેમ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવશે તેમ તેમ વાદળોની સાથે ગુજરાતની અંદર રીતસરના વાદળો ફાટતા હોય અને કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની તોફાની બેટિંગની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર 5 જુલાઈ દરમિયાન ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોની અંદર હવે પછી દાદરાનગર હવેલીના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં અને ડાંગ પંથક ઉપર કડાકા ભડાકા સાથે 5 તારીખ દરમિયાન અત્યંત ભારે વરસાદની રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. બાકીના ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું જોર અને હવેથી દબાણ વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ભાવનગરના જિલ્લામાં, અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના તમામ પંથકો ઉપર, છોટાઉદેપુરના ક્ષેત્રથી ભરૂચના ક્ષેત્રની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર પણ સિસ્ટમના વધી રહેલા જોર અને તીવ્ર દબાણને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટ વાળા વિસ્તારોની જો આપણે વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો, હવે પછી વડોદરાના ક્ષેત્રથી લઈને પંચમહાલના વિસ્તારમાં, દાહોદના જિલ્લાથી રાજકોટ અને જૂનાગઢના વિસ્તારની અંદર ભારે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાત નજીક આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર
આ વર્ષનું ચોમાસું હવે પછી પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. હાલ વાવણીનો પહેલો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારી એવી વાવણી જોવા મળે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરશે અને આગામી 15 તારીખ સુધીની અંદર ચોમાસું મધ્ય ગુજરાતના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પ્રવેશ કરીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ અને વાવણી લાયક વરસાદ માટેનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર 5 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌથી ભારે અને અત્યંત વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આવનારી 6 જુલાઈની અંદર ગુજરાતના કયા ક્ષેત્ર, કયા વિસ્તારોમાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જેની પણ વિગતો દર્શાવવામાં આવી છે. જે બાદ ગુજરાત રાજ્યની અંદર 6 તારીખ દરમિયાન ડાંગ જિલ્લામાં, નવસારીના જિલ્લાની અંદર અને દમણના વિસ્તારથી દાદરાનગર હવેલીના પંથકથી લઈને વલસાડના વિસ્તારમાં મોટો ખતરો ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર 6 તારીખ દરમિયાન 3 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે તાપીનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો છોટાઉદેપુર, નર્મદાનો જિલ્લો, ભરૂચના ક્ષેત્રથી અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 7 તારીખની આપણે માહિતી મેળવીએ તો 7 તારીખ દરમિયાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્રતાની અંદર આવી જ રીતની ગતિવિધિઓ જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર 7 જુલાઈ દરમિયાન હજી પણ વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે વિસ્તારોની માહિતી મેળવી શકો છો. નવસારીના જિલ્લાથી લઈને દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં, ડાંગ ક્ષેત્રથી તાપીના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થાય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બાકીના ક્ષેત્રની અંદર સુરતનો જિલ્લો, નર્મદાના જિલ્લામાં, છોટાઉદેપુરના વિસ્તારથી ભાવનગર, અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથના વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિઓ અને વરસાદના તીવ્રતાને જોતા યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અહીંયા તમે 8 તારીખની માહિતી પણ મેળવી શકો છો. 8 તારીખ બાદ ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસાનું ગતિ અને ચોમાસાનું જોર ધીમું પડતું જોવા મળવાનું છે, પરંતુ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કે તાપીનો ક્ષેત્ર, ડાંગના ક્ષેત્રથી નવસારી, ભાવનગરના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર સિસ્ટમના ઘેરાવાને અસરને લઈને 8 જુલાઈ દરમિયાન પણ ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 9 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સિસ્ટમનું જોર ખૂબ જ નબળું પડતું જોવા મળવાનું છે, જેની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. અહીંયા જોઈ શકો છો તમે નવસારીના ક્ષેત્ર, વલસાડના વિસ્તાર, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર 9 તારીખ દરમિયાન પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અને નવીનકોર આગાહીઓ પ્રમાણે ગુજરાતના તમામ વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિને લઈને 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને આવનારી 9 તારીખ સુધી આમ ગુજરાતમાં સતત 5 દિવસ સુધી અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા, બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને વધી રહેલી અત્યારે ચોમાસાની તીવ્રતાને લઈને અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે.